બધું પલળો વફળો. પણ ઊંઘવાની એક એટલે ઊંઘ જ કરવાનું તમારે. ઓમ હાજો હોય છું તો કદી ઊંઘ્યો આનો નહીં મોડો હું એટલે ઊંઘ્યો છું. તે મોદા તમે તમારા લસણે જ પડ્યા છો હો. કોક પૂછે કે સરપંચ આવો ખાઈ લો ભાવ કરે એટલે તમે ચટકા વેળો કરીને બેહી જાઓ. જે શરીરના હદ તું નહીં એ ખોસો. કોકે પ્રેમથી કીધું હોય તો ખાવું તો પડે જ ને. તો પેટ ને પૂછવાનું હોય કે નહીં, પેટ તો હગું છે કે નહીં, હદતું નહીં એ ખાઈ લેવું છે તમારા. તારા કરતા મને બહુ ચિંતા. આવામાં કેવું છે ખેડૂતોને બાપડે કેટલું બગડ્યું છે. 3 દાડાથી વરસાદ ચાલુ, વાવાઝોડો ને બધાનો બિચારાનો પાક બગડી ગયા, પણ તમે ઊંઘ્યા અડા ઊંચા નહીં આવતા. પણ મને નહીં પગી હે દાદુ ને કે હું અત્યારે ક્ષેત્રે બધોની ખોવાણ લઈ આવું. તે જ કરવાનું હોય. જો સરપંચ સાથે ઊભા થો, ગામમાં કોકની દયા કરો. આજ ના જ લાવે પેલા વાઘાને ફોન કરું. ફોન લાવજે. શું કરી લેવાના છો? ખબર તો પૂછું ગામમાં કેવું છે. હું તો ઊંઘ્યો રહ્યો. ડોક્ટર તો બોલાવો. તારી બાફ્યું મારી માની છોકરાને ઓ સરપંચનો ફોન આવ્યો છે. તારું રાતની ખબર તો નહીં પડી કે ગુંઠરો માર્યો તો એ અવાજે બેહી ગયો છે. પાછું બધું ભેગું સારું. નમસ્કાર સાહેબ. સરપંચ સાહેબ બોલો બોલો. નમસ્કાર. નમસ્કાર. અરે તમે તો મસ્કરી જ નહીં મિલતા. દાંતન કર્યું? આયા મોડો છું યાર. દાંતન કર્યું. મોડા છો? તાર હું કયો મોડો પડે નહીં. ખબર છે ને? આજ હું કહેતો હતો આપણે ગામમાં આફત આવી ગઈ. શિયા ગોમ થી આવી તા આયા ગુજિયા ગામમાં નહીં યાર. તાને ગામમાં આફત એક આવી ને તો તમે નાવ જ ઘેર આવો. મારી છોકરાને મળવો છે. ખબર પડી જાય છે કે વાઘો રાતી ગુંઠરો મારી ગયો છે. મને તો લાગે છે. હા ઘેર આવો જલ્દી. ઘેર જો બરાબર. એ આજ આવો જલ્દી હજો. આવ્યો ને દાંતન કહીને આવો. આયા નહીં કર્યું દાંતન. હું નહીં કર્યું. હા હેડો આવું હેડો. મારી છોકરાને મળવો છે વાઘા રાતે ગુંઠરો મારી ગયો છે ને એટલે 100% મને સોડિયા વેરી નાખી યાર સરપંચ સાહેબ. દાતાને કરું નહીં જવા દે ને. હું કોમ થઈ વન શિકર એક વાત તો ગમે તે થાય સરપંચ સાહેબ ને કહી દેવું છે. સરપંચ અમદાવાદ હેડો સિવિલમાં અને દોધ થોડા નેસા બી હાળો ગમે તે થાય. આ વરસાદ ને વાવાઝોડે તો મારા કપા રમણ ભમણ કરી નાખ્યા. અને આ ખેડૂત ખનો અધર આવે અને આ વીઘો મથીને કપા કર્યા હતા. અને આ કપા ઉપર તો મારે જેટલી આશા હતી. એક જગ્યાએ દેવું આલવાનું છે. દેવું એ હનું ભરા કારણ હું અને આમ તો ખેડૂત ખનો અધર આવે. જોઈએ એવું થાય છે. અને ખેડૂત તો કદી જિંદગીમાં અધર નહીં આવે મારા ભાઈ. ખેડૂત નો તો જિંદગીનો દુઃખ રહે. અલ્યા બેઠા ભાઈ, ખેડૂત ને હું ગુનાહ કર્યા હોય કયો? ખેડૂત ને બાપા હું એવો કરમ કર્યો છે કદી જિંદગીમાં અધર આવતો નહીં કે કદી સુખ ના પાળા. કા ખેતી કરીએ ને કોઈ કમાઈએ સારું પાળીએ કદી જિંદગીમાં નહીં પાળે મારા ભાઈ. એમના એમ તો મારા ડોશી કપા જોવા નહીં આવતી કે હું હેઠા જાઉં છું ને મને ક્યાં જેમ તેમ થાય છે. આમાં તો મેં જેટલો ખર્ચો કર્યો છે. ભાઈ મારા એરંડા બગડ્યા બોલે. માળો આવવા તૈયાર હતી ને બધું રમણ ભમણ થઈ ગયું. આ તારા કપા બગડ્યા મારા એરંડા બગડ્યા છે. મારા ઓના ઉપર તો ભાઈ ઘણી આશા હતી પણ આ આશા ઉપર બધું પાણી ફરી વળી કયો. ભાઈ ખેડૂત ને કોના પર આશા હોય? ખેતી ઉપર હોય કે થોડું સારું કમા સારું પાક હતી મને કોક દેવું ભરવું કોક લાવું. પણ શું કરવાનું કે ભાઈ? પણ ભાઈ વાત તો હાચી છે. મારા આમાં તો 3-4 વખત તો મેં હેળાઈ કરાવી, અળાવરાયું, તો હાથે ટ્રેક્ટર ખાતર બી ભરાયું. હવે આ બધું જોતી કાઢવાનું કયો. એટલે આ પાકના એટલો તો ખર્ચો કરીએ છીએ આપણે. બોલો પછી કયો ખેડૂત એટલો તો ખર્ચો કરે છે પણ કશું બાળવાનું નહીં. તો મથીન વીઘો ઉનાળામાં મફર્યો કરી હતી ને એ શાપ બગડી દે. બોલો મારા લે એવું જ થયું છે. હેઠા બેહીને તો અમે ડોશીને બે કેટલું રોયો પણ શું કરે. આ વાત દિલની કન કરવી કયો. કોઈ ન કરાયું ને બધાના કોણ છે ને બેરા થઈ ગયા છે બરોબર. કોઈને વાત કરાવી નહીં. હવે આપડે ભોગવવું પડશે બરોબર. ભેંસ ઉપર આશા હતી ને એક બે વીઘો ભેંસ ઉપર આશા હતી ને વીજળી પડી તો મારે તો ભેંસે મરી જાય કયો. જે તાણ હું થયું ભાઈ તાણ લે હળજે ભાઈ ચિંતા કરે લે માર ઘેર જે ચા પાણી કરીએ. વાજો ભાઈ શાય નહીં ઉતર. હવે તું ચાલે ખેડૂત ને જે છે તમારા છે ને મારા છે બધોની છે.
કોને વાત કરીને કરવાની કેજો ભાઈ હારું લે, હેડો, હમણાં લઈ જા ડોશી આવશે લેવડો ભાઈ મેલાવડો તો પછી વેણ લેજો જલ્દી હેડો હવે અમારા ડોશી આવશે એટલે બિચારી લઈ જા. હવે ડોશીને ખાવું ઉતરતું નહીં કયો આંટા ભાઈ તો ઊંડનો વર તો ખરાબ તો હતું અને પાછું આ વાવાઝોડું વરસાદ આવ્યો તો આપણી ખેતી તો હમૂળથી પટી જાય ખેતીમાં તો ચાપ થઈ ગયા. કારણ કહેવત નહીં કે પડ્યા ઉપર પાટા જેવું થયું છે આપણા તો શું કરે કયો ખેડૂત ચોથી આધાર આવા ભાઈ મારા ભાઈ આવા કર. નમસ્કાર સરપંચ સાહેબ. નમસ્કાર ચાકન જોતો ખૂબ બેગન મારી બાની છોકર આજ તો મોત આવી ગયું છે. આવો આવો, નમસ્કાર ભાભી. ચા ખબર નહીં હું બીમારું ખબર છે ને મને તે બીમાર તો ખબર છે. ખબર છે ઓવા. બે બે હોય કે પેલું આપણા ગામમાં તને ખબર છે ના અલ્યા પેલા હું બીમાર છું પણ તને ખબર નહીં કયો તો ખબર પડે કે મને. કેવું આ બધું વાવાઝોડું ને બધું આવ્યું હોય ને તે ખેડૂતોને આપણે નુકસાન બહુ થયું થયું છે ને થયું છે ને મારા કાળા મરી બધો બળી ગયો. તારે તો બળી ગયો પણ હું કહેતો હતો ના હોય ને તો જેને નુકસાન થયું હોય ને એને તું જઈને ચેક કરતા એમ કર સર્વે. સર્વે મને પાછું ઓછું ખબર પડે છે તાનો મત કોકને ઊંધા દબાઈ દીધા. ઊંધા નહીં હાલ્યા હા, એ તો ભાઈ માણસ જોઈને આવ્યું હું તમારો સાર કરજો નહીં. યુવા હા, બધું તમે કે કરવાના આપણે તૈયારી છે. રૂપિયા મળતા હોય તો હો ગયા ભાભી. અત્યારે જો તમે ને બિચારા ખેડૂતોને જે નુકસાન થયું હોય, આપણાથી કોઈ ના થાય તો કોઈની આશરો Yeah. કરી લે. ખાલી પૂછવાનું જે છે ને? સહાય મળતી હોય તો સહાય હાલવાનું છે. એ તો પછી મારો વિચાર હું લિસ્ટમાં લખવું પણ કને કેટલું નુકસાન થયું હોય. ઉપર મોકલો. હા ઉપર મોકલ ઉપર હું તો અહીં હાલું ઘર મોઈ હાલું વાત સાચી. તો પછી ઉપર તે પછી વિમાનમાં જશે. અલ્યા મૂર્ખા સાહેબ ઉપર હોય ને ઈવન આલવું પડે વિમાનમાં શું ખાવા જવું છે હું દાંતણ કર્યા વગર આવ્યો છું. અને મુએ નહીં કર્યું આ તો હવારોનું તમારે નહીં કરવાની જરૂર. એ તમારે તો ખાલી ઉપર ઉપર ગહો એટલે તમારે તો નહીં કરજો નામ અમે. બરસે ના થાય. હું જે થોડી કોલગેટ લઉં પછી આમાં ઈમ તમારો દોત બહાર છે એટલે તમે ચાલ. સિમ્પલ સરપંચ. તો પછી જય શ્રી કૃષ્ણ. હા ભૂલતો નહીં ઓ મસ્કરી જ બહુ કરી હા, હાર હાર હાર. કોમો જેવો ના હું તો કહી દઉં હો. હા હાર. આ હારા ડોક્ટર પકડતા આવજો અમને હાજા કરીએ. હા જો છું હું તો પણ હેડી નહીં એકાદું બહુ તાવ છે ગરમ ગરમ. તને હાલ ખબર પડે નહીં હા, ચાવ આવ્યો તો હાથ ચૂકલો. લેવડો સરપંચ શ્રી. હા શરીર ગરમ હોય તો કોકડી કેત ખરક તાવ હા. ખબર પડે નહીં આજ નાવત જોયા ચામેલ સ્વાટો હેડ પીવું ગરમ ઠંડીનો હા, વાઘુભાઈ ચાનું કહેવાનું ય ભૂલી જઈ લ્યો. એવું એને કહેવાય બિન સિઝનમાં વરસાદ આવ્યો તે 2 વીઘોની મગફળીઓ તણે જઈ બટાકો મારતો સાપ બધું જતું રહ્યું શું કરવાનું આવું ખેડૂતની વેદના કોણ સમજાના પેલા સાહેબ આવ્યા હોત તો હું સાહેબની એક કહેવત કે સાહેબ અમારે જે થતું હોય એ તમે અમને તો હાલો કોણ બિન સિઝનમાં વરસાદ પડ્યો છે તે અમારે ખેતીમાં બધું નુકસાન પડ્યું છે નાના એ બાયા નમસ્કાર સાહેબ હા નમસ્કાર બોલો કાકા મજામાં ઓ મજામાં એ આવું પડે ભાઈ મજામાં શું કરે આ વરસાદ આવ્યો છે જો કે અમારી ખેતીમાં ને બેતીમાં કચ્છું ભલીવાર નહીં ઊણતું બધું સાપ તણાઈ ગયું મગફળી ને બટાકો ને કપાન બપા બધું અમારે બગડી ગયું કાકા મને બધું જ થાય છે મને કુદરતનો કેર આવે શું કરીએ કેવો વાત આ કુદરતના હાથમાં છે બધી ખબર છે ખેડૂતોને અત્યારે મગફળીનો કપામાં કેટલું બધું નુકસાન છે ઘણા બધા પાકોમાં નુકસાન છે પણ અમે કરીએ શું કેવું આપણે કુદરતીથી આફત આવી શું કરીએ કેવો વાત સાચી છે સાહેબ ના તો તમે સર્વે બર્વે કરો તો ખેડૂતનું કોક 25-50 મળ્યું તો વળી હા એટલે એમનો ફોન આવ્યો હતો મારા ઉપર સાહેબનો ઉપરથી તે એમ કે અઠવાડિયામાં થોડા દિવસમાં લગભગ સર્વે કરવાની તૈયારી છે બરાબર કેમ કે મારે જો 2 વીઘા મગફળીઓ બગડી 1 વીઘો બટાકો બગડ્યો અને 2 વીઘા કપા હું તો ખેતીમાં કચ્છું ભલીવાર નહીં મારે સાચી વાત છે પણ નુકસાન તો બહુ ખેડૂતોને પડ્યું છે મને દુઃખ તો થાય છે હવે સર્વેનું સમાચાર આવ્યા છે તે બધાનો સર્વેનો સમાચાર બધાનો સર્વે કરીને અને પછી જે એનું નુકસાનનું વળતર ખરું ને એ બધાનું આપવાની વાત થઈ છે મારા ઉપરથી કશું હતું નહીં
તમે બધા ચિંતા ના કરો. અને જો બીજા ખેડૂતોને કહેવાનું કે ટેન્શન ના લેવાનું. અમુક ખેડૂતો પાછા આત્મહત્યાઓ કરે છે કે આવું બધું હબળી કે અમારા નુકસાન પડ્યું અમને ત્યાં, પણ એવું કોઈ ટેન્શન નહીં લેવાનું. સરકારી બધા તમને લાભ મળશે, સરકાર તમને સહાય કરશે. અને ઉપરથી છે ને બધું તમારે બધી પ્રોસેસ કરશે, બધું આવીને જોઈ જશે, બરાબર. અને તમારે કોઈ ચિંતા નહીં કરવાની તમારે જો લોકો ખેડૂતોનો, બરાબર. હા અને હું પહાડાને બધું સર્વે કરાવી, બરાબર. કશું બધું ચિંતા ના કરતા કોઈ. હા હા કશું હતું નહીં. શું કીધું? અને આશ્વાસન આપજો બધા ખેડૂતોનું કીધું. હા હા નકા અમુક હોય છે પાછા કે આમાં આત્મહત્યા નહીં કરતા, શું કહેવાય પેલું દુઃખ થાય. વાત સાચી છે સાહેબ. 100 મહિના ખેતી કરીને કોઈના ભરીએ પછી ખેડૂત શું કરે? અને કાકા- આત્મહત્યા જ કરે કે? અને દુઃખ લાગે પણ હિંમત નહીં હારવાની એમ જવું છે. હા, હા, હવે કશું આપણે વાંધો છીએ તો કાલ ફરી પેદા કરશું. હા, હા. અને તમને સરકાર હાલશે બધું નુકસાન ઉપર પાઈ. હો હા 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 લે, હો. મેઠાભાઈ પાણી આપ્યું ઉતરતું નહીં ગયો, મોઢામાં આવેલો કોળિયો જતો રહ્યો. અને આવા તણ કુદરતોમાં આપણે ભાઈ લાચાર છીએ, શું કરીએ કયો? કોઈક હોય તો એના અમુક લડવાઈ જઈએ, ઓય શું લડીએ કહેજો ભાઈ. હવે આપણે જેમ તેમ કરીને ખેતી કરીએ ને એક તો આ વરસાદનું વાવાઝોડું આવે અને બધું શાપ રમણ બગાડ થઈ જાય ખેતીનો. બગાડ એટલે છેલ્લા બગાડ થયો છે ઉનાવરમાં તો કશું કહેવા જેવું જ નહીં. ખેડૂત શું કરે, છે રીતે જીવન છે રીતે ખર્ચા કરે. અરે ચિંતા કરશો નહીં. આવો વાઘુભાઈ, લ્યો જય શ્રી કૃષ્ણ. હું ચિંતા ના કરે વાઘુભાઈ. હાલ તો આમ ટૂંપો ખાઈને આત્મહત્યા કરીને એવા દાડા આવ્યા છે મારા. આ ખેડૂતને શું કરવું શું ના કરવું એ ખબર નહીં પડતી. બધી ખબર છે. નુકસાન મારે છે, નુકસાન તમારે છે. ખેડૂત આના પર જીવે છે. આપણે ખેડૂત ખેડૂત પર જીવી. મગફળી 1.5 લાખની થાય એવી હતી પણ બગડી જાય ગયો. વરસાદનું વાવાઝોડું આવ્યું છે. હું એના માટે જ આવ્યો છું. આવા આપણે તો શું કરીએ કયો? કશું કરાય એવું નહીં. એમના સોપડા લઈને ફરો છો તે. તમારા ફાયદા માટે ખેડૂતને બહુ નુકસાન આવ્યું છે કપાસમાં, મગફળીમાં. એટલે સરપંચ સાહેબે મને મોકલ્યો છે. એવું છે? જે ખેડૂતોને નુકસાન આવ્યું હોય ગ્રાન્ટો પ્રાઇસ ચોઈસ. તો ખબર જ નહીં. હવે એ તો ખબર છે કે આવા નુકસાન હાલશે સરકાર, વળતર હાલશે. હવે જે હાલે ભાઈ મુઠ્ઠી વાળી લઈ લેવાનું, બીજું તો શું કરીએ? પણ એ શિખર ચાણે આવા સરકારે મોદી સાહેબ ડાયરેક્ટ તમે હાથમાં આલવા નહીં આવું. અમારે જેવા જે ફોલ્ડરિયા ખાલા હતા એના ગ્રાન્ટો પ્રાઇસ કર્યું. તમારે જે નુકસાન હોય એ અમે હલાવીએ. એટલે એવું એમ? અમે ફોલ્ડરિયા કહેવાઈએ. અમે આગળ વાત કરીએ ને એટલે ફાસ્ટ જે 12 મહિને આવતું હોય ને એનું 2 મહિનામાં આવી જાય. અમારે તો સરકાર હાલે એ બરોબર છે. એ શાડ તમે શું કરો? સરકાર અમે જ કે આ સરપંચ સરકાર નહીં. એટલે કોઈ ખબર પડતી નહીં તમારી વાતમાં. તમારું નુકસાન કેટલું છે? મારા 1.5 લાખનું. તમારે કેટલું છે? મારા લાખ ને જેવું છે. લાખ એ પાછું લેવાનું નહીં લેવાનું? લેવાનું તો આ તણ હું. તો પછી તમે હોભરો. મને સરપંચ મોકલ્યો છે. તમે ખાય કે નહીં હોભરો. વાસ્તવ છે ઓમ તો તમારા વાર લાગે પણ તમે 51 ટોકન કરો ને એટલે ફટ થઈને આમ આવી જાય. પણ એક તો 1.5 લાખનું નુકસાન થયું છે અને પાછા તમારે અમે પાછા 5100 રૂપિયા લે. હવે ઘરમાં તો શું નહીં. તમે 12 મહિના વાર જોયું હોય તો કશું હતો નહીં. તમારે મહિનામાં 2 દાડા મંગાવવું હોય તો ફટ લઈ એટલે 2 દાડા પૈસા આવે? વાત શું કરી કહો? એટલે ખાતામાં ડાયરેક્ટ તમને કેસ હાલવા આવ્યું. શું કહો છો? આની શોગન હા? ખાતા બે જણા લો તો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. હા તો સારું લ્યા. તાણ આ વાટશાળું છે જોવું. 12 મહિના સુધી. તાણ 12 મહિનાનું કોઈ શાણા આવે ના કરતે આ ઝડપી આવે. એક હું આ જો તો જો પૈસા, પણ ઝડપી પૈસા તો આવે કે આપણે? હા હા 5000 તો એ જ કે, પણ બીજા તો પૈસા જલ્દી આવે કે? આવી જાય. બે જણા લો કોઈ વધારે નહીં લેવા. હા આવો. હા આપણે ઘરના જ છીએ બધા. આવું ઘરમાં. ખેડૂતમાં આપણે દયા વાળા ખેડૂત પુત્ર કહેવાય. અરે મરી ગયું એવું થાય છે કયો. બરોબર ફોન આવ્યો છે. જય શ્રી કૃષ્ણ બોલો. ઉભારો બસ તો સહી કરી દેજો. પણ સહી કરી એટલે તમે સર્વે કરો છો? સર્વે એવું? આખા ગામમાં ખેડૂતોને ખેડૂતોને બધાને પૈસા લાવશો? બધાને. સારું કહેવાય. તમે આ જબરું કોમ લીધું છે. સારું વાળા ભગવાન તમારું સારું કરશે. તમે સારું કરો છો ને એટલું કરવું છે મારે. હા તમે તમારે સારું હું કરું છું. પણ હાલ તો અમારે સારું થઈ ગયું છે કે જેટલું નુકસાન આવ્યું છે કયો.
લાવો હળ 2,000 વધારે નહીં લે હા? એટલે ફટાફટ પેલું કાગળિયો કરી નાખું મીમ તે હું પછી ઘેર જઈને મોકલાવું પૈસા આલી દઉં. બસ તમે એક કામ કરજો, ઘેર નહીં મારા પાસે પડ્યા છે, તમે મને હાલ દેજો હેડો. હારું, ઓ, ચાલો. કીધું. લાવો, હેડો, હું ઉભા રહું. પણ આવી જાવ ને 2 દાડા પૈસા. ખેડૂતો માટે તો હું જાન આપી દઉં. હા હા, તે બરોબર છે. જલ્દી આવે ને સારું કામ ખેડૂત હતો. પુત્ર કહેવાય. આ દેશ ખેડૂતો પર જીવે છે. અનાજ જમવાનાની ફટાફટ કરજો. તમારે 1.5 લાખ છે ને 1.5 લાખ આવી જઈશ. મેં સરપંચની વાત કરી, ઘેર આલો આવજો ખાતામાં. ઘેર હાલવા આવ્યો. તો બરાબર. હો ચિંતા કરવાની જવું નહીં તમારે. લ્યો છેલ્લા થી અમારે 4 હતા ને. ચાર હતા. આવા બધા કોઈ લેવા નહીં. લ્યો આ ગણને જો હાથમાં લ્યો. પણ ઝડપી પૈસા આવી જવા દો હો. ગમે તે કરીને રોકડા તો રોકડા, ખાતામાં તો ખાતામાં. થઈ ગયા. હા હવ થઈ જાય. થઈ સરપંચે થઈ સારું કામ લીધું તાણ. હા વિકાસ તો કરવો પડે ને યાર. ગામનો બાપા વિકાસ કરે, તમારો ખેડૂતો વિચાર છે. મહાન વ્યક્તિ છે માણસ. સરપંચ આવા સરપંચ લવાય. લે હળો. જય શ્રી કૃષ્ણ. હા. સારું ખાટાભાઈ, બોલો મેઠા ભાઈ. હું નુકસાન પડી તો પડી, પણ જે આવે એ તો ખરું કે એટલું પૈસા આવે એનું મને વાળી લેવાનું. 1.5 લાખનું મારા નુકસાન છે, 75,000 તો આવશે કે. અરે જે હું તો કહું છું 25,000 આવે કે 30,000 આવે એટલા મન વાળી લેવાનું. હો તાણ સારું હડો, એટલા તો વળી આપડે કોમમાં આવશે કે આવશે. દે આવ કે દે. હા ના આવે જો ગાડો. હા? હું એ જો ગાડો. આ રડો તમે મારા પછી. અરે કાટાભાઈ શંકરભાઈ તો ગયા. અલ્યા ભાઈ હેતમ જો તો એવું છે? ઓવા તે તમે કોઈ ખેતીનું નુકસાન થયું છે કોઈ નોંધાઈ બોધાઈ કોઈ ના કરી કોઈ એવું? ના એ તો કોઈ નોંધાયું નહીં મી. અલ્યા પેલા વાઘુજી નોંધે છે ને, નોંધાઈ દે કે એવું છે? તાને અમે તો લખાઈ દીધું. ના હોય તો લે હળો લખાઈ દઈએ. મારે યાર નુકસાન બહુ થયું છે. 2 વીઘા મગફળીઓ, 1 વીઘો બટાકો, 2 વીઘા કપાસ. યાર નુકસાન જબ્બર થયું છે મારે. તે તમારે નોંધાવું હોય તો હેડો આપણે સરપંચ માં જઈએ. હા તે લે હળો તાર. તે તમારા કાગળિયો અમારા ભેગો થઈ જાય તે ખરો ને, અમારા અંગાજ પૈસા આવી જાય જે હેતીમ નુકસાન પડ્યું હોય. વાત સાચી છે. લ્યો સાહેબ અમારા ખેડૂતોને ગામમાં બહુ નુકસાન થયું. હા એ તો સરપંચ મને ખબર છે, એટલા માટે હું આવ્યો છું. અને જો જે જેને નુકસાન પડ્યું છે ને એ બધાને આપણે વળતર કરી આપવાનું છે, બરાબર? એટલે- કોશિશ કરવાની છે આગળ આપણે. થોડું તમે વધારો ધ્યાન આપજો. ભાઈ ચોક્કસ એટલા માટે તો હું એકણ આવ્યો છું તમારા જોડે કે તમારા ગામમાં કેટલું નુકસાન છે Yeah. એ બધું આપણે સર્વે કરવું પડે ને બધું. ના જો કર્યું સર્વે, શાને કર્યું? ભાઈ મોકલ્યો આપ. પણ એ તો અમારે ફરી સર્વે કરવું પડશે ને, એમને કામ મેકલાય જીવાનું એવું હોય કરવું પડે. એટલે કોને મેકલાય છે? ખાલી આશ્વાસન આપવા. ખાલી જોવા કને કને નુકસાન થયું તો હોય. વાંધો નહીં, બરાબર. મારી માની છોકરા ગોમ છે વકાઈ બેઠા છે. શું માયા છે? આવો સાહેબ. હા નમસ્કાર. નમસ્કાર સાહેબ. બેહો ભાઈ, બેહો. બેહો સાહેબ. કને કને નુકસાન જે લખ્યું હા બધું લખાઈ ગયું, સહીઓ કરી દીધી. અહીંયા. સાહેબ ના હાલો સાહેબ. સાહેબને હાલ દેજો. એટલે ઓન મેકલા દે. ઓવા ઓહો ઈવાનું કામ કરું તો તમે તો સાહેબ ક્યારે આવો ત્યાં સુધી બચારા નુકસાન થી એમને ના, ના, નોંધણી કરી તમે દઈએ. યાર એ થોડું વહેલા બધાને જે જોણ કરી દીધી ને એ સારું કર્યું. એટલે સીધું આપણે વિચાર ઘેર જવા છે. એટલે હું જઈને આખું કે બીમાર હું એટલે હા ના એક બરાબર. કશું વાંધો નહીં, એ તો ફરી આપણે જવું જ પડશે જોવા માટે. જે જેનું નુકસાન થયું છે ને એમનો ફોર્મ પાકો ભરીને આપણે આગળ ચોકાડી દઈએ. હે. આપણે વળતર મળી જાય. સાહેબ એ રામ રામ. સરપંચ હો. હા આવો. આવ. સાહેબ નમસ્તે. બાપુ છે બધું બાપુ છે. માની છોકરા ફસણો વાગો લ્યા. સાહેબ બધા દેખડું તો પછી હું ના બે હક સાપોડી કરીને જો પછી મારા નામ લખજો. મારા મગફળી, બટાકા અને કપાસ. સાહેબ પાસે લખાઈ દે ભાઈ. લખાઈ દે લખાઈ દે. સાહેબ પાન લખાવો. ઓહો. તમારે બાકી પેલા પૈસા આલો તું હેડો. આ હાલ દો. સરપંચ ને આલજો. પેલા વાઘુભાઈ નાલો હેડો વાંધો નહીં. ના, વાઘુભાઈ 2000. ચાલજો. લ્યો વાઘુભાઈ. 2000 રૂપિયા. શાના પૈસા ભાઈ ના ભાઈ ગયા ભાઈ. પૈસા. હે? અલ્યા વાઘુભાઈ તમે તો આયા તા, હમણાં નતા કહેતા કે ખેડૂતોને જે નુકસાન થયું હોય એ પૈસા તમને તાત્કાલિક લાવ્યો. 2 દાડોમાં તમારા પૈસા હું રોકડા લાવ્યો કે ખાતામાં નખાયો કે 2000 તમારે ફી ભરવી પડે નતા કહેતા. હાલ અમારે બેના પાસેથી પૈસા લીધા છે તમે. સરપંચ હાલ આવ્યા છે, તમે નહીં મોકલ્યા. સરપંચ પણ એ તો જેને નુકસાન છે એ જોવા મોકલ્યા હતા. સરપંચ આ બધું શું છે? આના પૈસા ઉઘરાવું છે? હું નહીં જોનતો સાહેબ ઓમો. જોવા નહીં, પૈસા કહેતા હતા કે તમે જલ્દી મોકલો તો જલ્દી તમારે વળતર મળે. અને તો ઈભાઈ કહેતા હતા કે મને સરપંચ ને મોકલ્યો. હા
સરપંચ એ તો હું મોટા મિનિસ્ટર સાહેબ શ્રી સહી કરશી આલ દે પણ એ સર્વે કરી જોશો જો ચોપડો હતો ઓ સરપંચ યા આ તમે ખેડૂતોના લૂંટવાના ધંધા કરો છો પણ નુકસાનમાં શું બાપડા અને બબે હજાર તમે બે દાણા ઉઘરાવો છો સાહેબ હું તો તો પછી? રૂપિયો લીધો નહીં હજુ તો તમારા બેના ઉપર કેસ કરે હું હાલમાં જલ ભેગા કરીને આવ્યો બધો બેહોને પણ સાહેબ આ કહેતા હતા કે સરપંચે મોકલ્યા છે મને તો એવું કે નહીં કીધું તમે નોમ લેતા હતા ભાઈ તો મેઠાભાઈ સર્વે કરવા મોકલ્યા હતા પૈસા ઉઘરાવા નહીં પૂછો ડુસીને પૂછો તમે એક કોરે ખેડૂત અત્યારે આપણો નુકસાનમાં છે અને તમે ઉપરના એવા જોડે પૈસા લો છો તમે શરમ આવે છે હાલ્યા છે મેં તો પૈસા હાલ્યા છે આ પૈસા આલ્યા છે અને આ ચોપડામાં સહીઓ કરી છે. સહીઓ કરાઈ અમોને કે તમારે કોઈ કે કાગળી વાળો ને કે આવી જાવ પૈસા હમણાં આલ્યા અમે. આપી દો પૈસા પાછા ઓપરેશન કરાવવા તું કરી જાય અલ્યા મારે છોકરાનું ઓપરેશન કરવાનું હે લ્યો ભાઈ અમાર સરપંચ તમે સરપંચ બનાવે ખોટું કરી તમારે તાણ આવા પૈસા અલ્યા ભાઈ હું તો જોનતોય નહીં યાર આ તો ઈવન જે જેને નુકસાન થયું હોય ને હું બીમાર હું તેડી એકું નહીં એટલે આરું મારો ખાસ માણસ છે એટલે કહું યા ગામમાં જઈને જેને નુકસાન થયું હોય જોતા હો પછી આપણે આગળ કાર્યવાહી કરીએ તો સાહેબ અમારે શું કરવાનું કહેજો અમે સાહેબ તમે કહેજો તમે ગોમ સેવક સાહેબ સાથે કહેજો અમારે શું કરવાના આ પૈસા અમારે વળતર લેવો તો શું કરવાનું કહેજો તમારે કશું જ કરવા નહીં હા. ખાલી સરકારી અધિકારી આવશે ને હા. એ તમારો સર્વે કરી જાય સીધું જમીન. ફોર્મ હા જમીન નુકસાન જેટલું નુકસાન થયું ને એટલે જોઈ નહીં કે આટલું નુકસાન થયું છે એટલે અંદર ફોર્મમાં બધું લખીને આગળ મોકલાવશે તરત પૈસા તમારે જમા સીધા બેંકમાં તમે ચોપડી પડી જાય એટલે અમારે કોઈ ખર્ચો નહીં કરવાનો કશું કોઈ ખર્ચો નહીં એનો રૂપિયો કોઈ ખર્ચો ના હોય. તમારા નુકસાન પડી છે લોકોને પૈસા થોડા લેવાના હોય સરકાર લેતી હોય પૈસા યાર તો તું સમજી છે તાણે અમારા પાસેથી 2,000 રૂપિયા તો તું લઈ જશે અમારા સાહેબ જમીન નહીં કાંઈ કોને તમે નહીં? મારે એટલે પૈસા એટલે ખેતી નહીં કરી એટલે બધાનું નુકસાન છે કીધું મારે નુકસાન જેવું જ થયું કા એટલે આ ખેડૂતોનું બધું લેવાનું તારે નુકસાન તો ચોકન તારે નુકસાન હે. એ રાઈ મજૂરી કરવી પડે એમ કે છે કે મારી જોડે જમીન નહીં એટલે હું પૈસા ઉઘરાવું છું એટલે તમારા લોકોને લૂંટવાના રીતના કે ઉપરનો સપોર્ટ કરવાનો હોય તાર ખેડૂતો કેસ કરો બધા થઈને અમના ઉપર કેસ કરો સાચી વાત છે સાહેબ કઈ ના કે હાલ અમારા હાલો સિવિલ- પોલીસ ભૂલ ચૂક થઈ જઈ ગયા હવે કદી જિંદગીમાં આવું નહીં પગલું ભરું ભાઈ એ માથાયા ભૂલચૂક થઈ જઈ વાળી અમુ આજ પર ઓગળે ના આવતું આ તો હારો મોડે જોઈને રાખ્યું કોમ આલ્યું કે એના જેવું કર્યું આ તો સરપંચ અમે તો તમારું જ વિચારતા હતા કે તમે મગાય પૈસા એટલે અમે મારું તો એવું જ વિચારીએ કે પણ જોન નાખો બધી આ વાળું મોણું શું એટલે નાખો? ભાઈ બે દાડા મોડું હતું એટલે ઈવન આલ્યું તું કોમ આ બધું તમે હું આવું છું ફરી બરાબર હા નોંધણી કરવાનું હા, સાહેબ. બધું ચેક કરી અમે તમે અમે આવો કોઈ ચિંતા નહીં કરવાની બધું થઈ ગયું આપણે આગળથી પ્રોસેસ ચાલુ જ છે અને સાહેબનો ફોન આવ્યો મારા ઉપર ચાલો. એટલે આપણે જે ખેડૂત નુકસાન છે ને બધું એવું છે? ભરપાઈ કરી દેવાનું છે. ને કોઈ ચિંતા ના કરો. પૂછવો જવું જો કે જે પકડી જાઓ સરપંચ હું જાઉં હાર હો જોન રાખું એરા થવું ત્યાં હું ગઉં નેકરવાન કર માતાડિયા ઓજી હું મારી આબરૂ કાઢ્યું કઈ ટૂથપેસ્ટ લાવું તારે જે ગમે એ લાગી યાર એક તો મોડું ને વધારે મોડું કરે છે તમારું નામ ખરાબ કર્યું પણ હું ચો ખરાબ છું નહીં પણ ગોમાળા તમને ખરાબ સમજે કે નહીં ધ્યાન રાખવું પડશે નહીં હું મારે જ ધ્યાન રાખવું પડશે